ઈરાનના રાષ્ટ્રપતિનું નામ છે મસૂદ પઝેશ્કિયાની અને ઈરાનના સુપ્રીમ લીડરનું નામ છે ખોમેની, આયતોલ્લા ખોમેની. ખોમેનીને બધા ઓળખે છે, પઝેશ્કિયાનીને ઓછા લોકો જાણે છે. કારણ શું? અને ઈરાનમાં કયા પ્રકારની સરકાર ચાલે છે? ઈરાનમાં લોકશાહી છે, ઈરાનમાં સરમુખત્યારશાહી છે, ઈરાનમાં રાજાશાહી છે, સામ્યવાદશાહી છે, હિટલરશાહી છે? ના, ઈરાનમાં ઈશ્વરશાહી છે. ઈરાનની જે સરકાર છે એનું નામ થિયોક્રેટિક છે, એટલે કે ઈશ્વર દ્વારા સંચાલિત, ઈશ્વરના પ્રતિનિધિ દ્વારા સંચાલિત. તો દેવશાહીમાં દેવત્વનું પ્રતિનિધિત્વ કોણ કરે? તો કે ઈરાનના સુપ્રીમ લીડર ખોમેની. અમેરિકાના હુમલામાં અમેરિકાના દાવા પ્રમાણે આયતોલ્લા ખોમેની માર્યા ગયા છે, પણ એ મૂળ ભારતીયો છે, કારણ કે એમના પૂર્વજો ઉત્તર પ્રદેશના બારાબાંકી પાસેથી ઈરાનમાં સ્થળાંતરિત થયા હતા. એ અલગ કથા છે. આપણા વિડીયોનો વિષય એ છે કે ઈરાનમાં સત્તા કોની છે? રાષ્ટ્રપતિની, વડાપ્રધાનની, કોઈ રાજાની? તો ઈરાનમાં સત્તા છે સુપ્રીમ લીડરની. એ રાષ્ટ્રપતિ પદ એવું નામ નથી. સુપ્રીમ લીડર એવું જ નામ છે જેને આપણે સર્વોચ્ચ નેતા કહી શકીએ, અને સુપ્રીમ લીડર છે ખોમેની. એ ન હોય તો પછી બીજા એના વારસદાર સત્તામાં આવે, કારણ કે ચૂંટાતા નથી, વારસામાં મળે છે અને આજીવન રહે છે. એટલે ખોમેનીનું નિધન થયું ત્યાં સુધી એ સત્તામાં રહ્યા, એના પિતા પણ નિધન થયું ત્યાં સુધી સત્તામાં હતા. તો સૌથી પહેલી સત્તા થઈ ખોમેની પાસે, એટલે કે સુપ્રીમ કમાન્ડર કે સુપ્રીમ લીડર પાસે. એની પાસે મિલિટરી, વિદેશ નીતિ, સંરક્ષણ સહિતના બધા મહત્વના પાવર એની પાસે હોય. પછી એના હાથ નીચે એક ગાર્ડિયન કાઉન્સિલ નામનું સંગઠન છે, જેમાં 12 વ્યક્તિ હોય. 6 ને સુપ્રીમ કમાન્ડર પોતે નિમે અને 6 છે એ ન્યાયતંત્ર વગેરેમાંથી આવે. એ પણ ચૂંટાતા નથી, એ વ્યક્તિગત રીતે નિમાયેલા હોય. એનું કામ સુપ્રીમ કમાન્ડરને સલાહ. પછીના ક્રમમાં આવે રાષ્ટ્રપતિ, જે અત્યારે મસૂદ છે. અગાઉ અહેમદીનેજાદ હતા, ત્યારે વધારે બોલકા હતા એટલે થોડા પોપ્યુલર થયા હતા. એના હાથમાં સત્તા મર્યાદિત છે. એના પછી છે મજલિસ અથવા તો સંસદ. 290 સભ્યોની સંસદ પણ 4 વર્ષ માટે ચૂંટાયેલી હોય છે, જે આપણે ત્યાં થાય એ પ્રકારની ચૂંટણી છે, 4 વર્ષે બદલાતી છે. એમના હાથમાં પણ સત્તા મર્યાદિત હોય છે. પછી છે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ, જે ઈરાનનું લશ્કર કહી શકાય. એ પણ એક મહત્વનો ભાગ ઈરાનની સરકારમાં છે. પણ બધામાં સાબિત એટલું જ છે કે ઈરાનમાં અંતિમ સત્તા સુપ્રીમ લીડર પાસે છે. હોર્મુઝની ખાડી બંધ કરવી કે નહીં એ રાષ્ટ્રપતિ નક્કી ન કરે, સુપ્રીમ લીડર નક્કી કરે. એટલે ઈરાન ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન એવું સત્તાવાર નામ હોવા છતાં એ દેવશાહીમાં માને છે અને ખોમેની સ્વર્ગમાંથી ઉતરેલા હોય એવું માને છે. અને અમેરિકાના દાવા મુજબ એને જ્યાંથી ઉતર્યા હતા ત્યાં સ્વર્ગમાં એમને મોકલી દીધા છે.